સીતારામ. કેટલાક માણસો એવા હોય છે કે પોતાની થાળી કરતાં બીજાની થાળીમાં કેટલું છે એ જોવામાં જ ભૂખ્યા રહી જાય છે. આપણે ગુજરાતીની અંદર સુંદર મજાની કહેવત છે કે આપણી થાળી કરતાં હંમેશા બીજાની થાળીમાં લાડવો સારો લાગે. આ કહેવત જે છે ને એ આપણે ઘણું બધું શીખવે છે કે આપણી પાસે ઈશ્વરે આપણને જે પણ કંઈ આપ્યું છે ને એની આપણે કોઈ દિવસ કિંમત જ ના થાય. કારણ કે પહેલી વખત તો આપણે એ જોવાનું છે કે ઈશ્વરે આપણને અનમોલ દેહ આપ્યો છે અને આ અનમોલ દેહના એક એક સ્પેર પાર્ટ એટલા બધા મોંઘા છે કે જ્યારે ડેમેજ થાય, બગડે ને ત્યારે આપણે એની કિંમતની ખબર પડે. ઈશ્વરે સર્જન કરેલું છે સુંદર મજાના દાંતનું. એ દાંત આપણો એક હલતો હોય ને ત્યારે આપણે છઠ્ઠીનું તાવણ યાદ કરાવી દઈએ. એક એક વસ્તુ જે છે એ આપણા જીવનની અંદર અનમોલ છે, છતાં આપણે એની કિંમત નથી. એટલે આપણી પાસે જ્યાં સુધી એ વસ્તુ આપણને મફતમાં મળી ગઈ છે ત્યાં સુધી એની કોઈ દિવસ આપણને કિંમત થશે નહીં. પરંતુ જો એ વસ્તુ આપણી બગડે અને પાછી એ વસ્તુ આપણે ફરીથી ફિટ કરાવવાની થાય ત્યારે આપણને ખબર પડે કે ખરેખર જ્યારે મારી પાસે હતું એ તો હું સાચવી ન શકી અને હવે એ ખરાબ થયું ત્યારે એ લેવાની મારી હેસિયત છે નહીં. એટલે મિત્રો, કહેવાનો અર્થ જ એટલો છે કે હંમેશાને માટે બીજાની થાળીમાં રહેલો લાડવો આપણને મોટો જ દેખાતો હોય છે. આપણી થાળીમાં કેટલું છે એ જોવાને બદલે આપણે હંમેશા બીજાની થાળીઓમાં ડોકિયા પહેરે રાખીએ છીએ. મેં અને તમે કરેલા અનેક વખતના અનુભવ પરથી એવું સાબિત થયું છે કે આપણે જ્યારે પણ રેસ્ટોરન્ટની અંદર ગયા હોય ત્યારે હંમેશાને માટે આપણે બીજાની થાળીઓમાં ડોકિયા કરતા હોઈએ છીએ. બીજાની થાળીમાં શું છે એ જોઈ અને આપણે જે છે એ ઓર્ડર પણ કરતા હોઈએ છીએ. પરંતુ ખરેખર આપણને શું ભાવે છે, આપણા યોગ્ય શું છે, આપણું પેટ શું પચાવી શકશે અથવા તો આપણે શું ખાઈ શકીએ એમ છીએ એની આપને ખુદને ખબર જ છે. છતાં પણ આપણે જે છે એ હંમેશાને માટે બીજાનું જ જોઈએ રાખીએ છીએ. આ બીજાનું જોવામાં આપણી લગભગ 90% જિંદગી આપણે પસાર કરી દઈએ છીએ અને જે 10% જિંદગી આપણે પછી છેલ્લેથી મળે છે એ 10% આપણે અફસોસમાં વિતાવીએ છીએ. એટલે એક વાતને ખાસ મગજની અંદર ભરાવી રાખવી કે ઈશ્વરે આપણને અનમોલ દેહ આપ્યો છે. આ દેહના એક એક સ્પેર પાર્ટ ખૂબ જ કિંમતી છે, દરેકને જાળવી રાખવાના છે. ક્યાંક ધન કમાવાની લાલસામાં આપણે એટલા બધા ગાંડા ન બની જઈએ કે આપણા શરીરની ક્ષમતાને ખોઈ બેસીએ. કારણ કે પેટીની અંદર જેટલું તમે ભરાય એટલું જ ભરો તો એ પેટી જે છે એ બરાબર સક્ષમ બને, પરંતુ એનાથી વધારે ભરો તો એ છલકાઈ જાય છે. એવું જ કંઈક આપણા જીવનનું છે. એટલે જીવનની અંદર આપણે પણ એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે હંમેશાને માટે ઈશ્વરે આપણને બરાબર જ આપ્યું છે અને જે આપ્યું છે એમાં સંતોષ રાખવાનો. બીજાની થાળીઓમાં ડોકિયા નહીં કરવાના. બીજાની થાળીમાં જો ડોકિયા કરવા જાશું તો ખરેખર આપણે ભૂખા રહી જાશું. અને જો ભૂખ્યું ન રહેવું હોય તો આપણે આપણી થાળીની અંદર જ માખી ઉડાડવાની રહેશે. હાલો, આવજો. સીતારામ. સીતારામ. માણસનો શું વાંક કાઢવો મિત્રો? થોડુંક વધારે પૈસા પાકીટમાં ભરીએ તો પાકીટ પણ ફૂલાઈ જાય છે. કહેવાનો અર્થ એટલો છે કે જ્યારે આપણી પાસે પૈસા વધી જાય ત્યારે આપણી વાણી, આપણું વર્તન, આપણા હાવભાવ આમાં પણ ઘણો બધો ફેરફાર થઈ જાય છે. તો એમાં કાંઈ નવી વાત નથી, કારણ કે પાકીટની અંદર પણ જો જરૂરથી વધારે પૈસા ભરવામાં આવે તો પાકીટ પણ ફૂલીને દડો થઈ જાય છે. જે વ્યક્તિ જે છે એ ગર્ભ શ્રીમંત હોય ને એને કંઈ ફેર પડતો નથી. એ જન્મજાત એ પૈસામાં જ જન્મ્યું છે, સોનાની ચમચી લઈને જ જન્મ્યું છે. એને પૈસા વધે કે ઘટે એને કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. આપણા જે અંબાણી પરિવારના જે નવા સંતાનો હાલમાં જન્મ્યા છે એ ગમે એટલા એને ખબર જ છે કે ગમે એટલા પૈસા વધશે એના જીવનની અંદર કાંઈ પણ પ્રકારનો ફેર પડશે નહીં. પરંતુ ફેર એવી વ્યક્તિઓને પડશે કે જેની પાસે કાંઈ જ હતું નહીં અને અચાનક જ એને પ્રાપ્ત થયું. અચાનક એટલા બધા ધનવાન થયા કે એ ગરીબીની હસ્તરેખામાંથી એ અમીર બની ગયા અને હવે એ અમીરી એને જીવનનું પરિવર્તન કરી નાખ્યું. કે તારી એક એક પડ જાય લાખની, તું માળા રે જપી લે ઘનશ્યામની. તારી એક એક પડ જાય લાખની,
તું માળા રે જપી લે સીતારામની, તું માળા રે જપી લે સીતારામની, તારી એક એક પળ જાય લાખની. હા બાની પા કાનમાં સંભળાવીએ ને એટલે બાને મજા આવે સાંભળે, આમ કાન દઈને બહુ સાંભળતા નથી ને. ગરમી થાય થાય તી ગરમી. હાલો આવજો બધાય, સીતારામ. પંખો